31મી જુલાઈ સુધી આપણે ITR એટલે ઇન્કમ ટેક્સ રિટર્ન તો ફાઇલ કરી દઈએ છીએ, પણ એમાં જો આપણે ટેક્સ જમા લેવાનો છે, રિફંડ લેવાનું છે, રિફંડ આપણા ખાતામાં ક્યાર સુધી આવશે અને એ ચેક કરવાની પ્રોસેસ શું છે, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને નાનેથી મોટા થતા ITR અને ITR બેમાં મને બહુ કન્ફ્યુઝન થાય. એક ITR એટલે ઇન્કમ ટેક્સ રિટર્ન અને એક ITR એટલે ઇન્કમ ટેક્સ રિફંડ. આમાં રિફંડનો મતલબ રિટર્ન જ થયું કે મેં તમારી જોડથી કોઈ વસ્તુ લીધી છે એને હું રિટર્ન કરું, પાછી આપું. એવી રીતે આપણે જો વધારે ટેક્સ ભર્યો છે તો એનું રિફંડ મળે કે રિટર્ન મળે. આ કન્ફ્યુઝન મને બહુ જ મોડું મારા જીવનમાં ક્લિયર થયું હતું, પણ હવે ક્લિયર થઈ ગયું છે. તમને સમજાવી દઉં. આપણે આખા વર્ષમાં કેટલી આવક મળી છે અને એ આવકની સામે આપણે કેટલું TDS, TCS આ ભર્યું છે અને આ આવક ક્યાંથી થઈ છે, આવકના સ્ત્રોતને, એની જે ઇન્ફોર્મેશન હોય એને ઇન્કમ ટેક્સ રિટર્ન કહેવાય. એ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે 31મી જુલાઈ સુધી આપણે. હવે એ જે રિટર્ન આપણે ફાઇલ કર્યું છે એ રિટર્ન પર આપણી આવક પર થતો ટેક્સ આપણી ગણતરી પ્રમાણે 100 રૂપિયાનો થાય છે, પણ આપણે TDS, TCS એ બધામાં થઈને માની લો 120 રૂપિયા ટેક્સ આપણો ઓલરેડી કપાઈ ગયો છે. તો 20 રૂપિયા આપણો વધારાનો ટેક્સ કપાયો છે અને એ 20 રૂપિયા આપણે સરકાર પાસેથી પાછો લેવાનો થાય છે. આ જે ટેક્સ આપણે પાછો લઈએ છીએ એને ઇન્કમ ટેક્સ રિફંડ કહેવાય. આ રિફંડ આપણી જોડે ક્યારે પાછો આવે? તો આમાં છે ને, હવે આપણા પેન કાર્ડ સાથે આપણા બેંક એકાઉન્ટ લિંક્ડ હોય છે, આપણા ઇન્કમ ટેક્સ એકાઉન્ટમાં બી બેંક એકાઉન્ટ લિંક્ડ હોય છે. તો આ ડાયરેક્ટલી આપણા બેંક ખાતામાં આવી જાય છે. આપણે ક્યાંય ઉઘરાણી કરવા જવાનું નથી અને આપણે ITR ફાઇલ કરીએ ને, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીએ, એના 3 થી 4 અઠવાડિયામાં આ ટેક્સ રિફંડ આપણા ખાતામાં ડાયરેક્ટ આવી જતો હોય છે. આ જે ટેક્સ રિફંડ આવે છે એને આપણી આવકમાં નહીં ગણવાનું, આના ઉપર કોઈ ટેક્સ નથી લાગતો, એ તમારે યાદ રાખવાનું છે. અને હવે સીધી હું તમને પ્રોસેસ કહીશ કે કઈ પ્રોસેસથી આપણે ચેક કરી શકીએ કે આપણા રિફંડની પ્રોસેસ કેટલે પહોંચી. તો સ્ક્રીન ઉપર દેખાય છે સરનામું જવાનું, કાં તો ઇન્કમ ટેક્સ પોર્ટલ લખશો એટલે આ સરનામું તમને ગૂગલમાં દેખાશે. એના ઉપર તમે જશો એટલે આવું પેજ દેખાશે. પેજમાં એમને તમે ચેક નહીં કરી શકો, લોગિન કરવું પડશે. એટલે ઉપર લોગિન બટન છે એ તમારે દબાવવાનું. હવે અહીંયા તમારે તમારું પેન કાર્ડ એન્ટર કરવાનું છે. અગર અકાઉન્ટ બનેલું છે તો તમે ITR ફાઇલ કરતા છો તો અહીંયા અકાઉન્ટ હશે જ. અગર તમને નથી ખબર તો તમારા CA ને પૂછી લેજો. અહીંયા પેન કાર્ડ એન્ટર કરશો એટલે પાસવર્ડ આવશે. પાસવર્ડ તમારા CA ને પૂછી લેજો, કાં તો તમે પાસવર્ડ ચેન્જ બી કરી શકો છો. OTP તમારા પેન કાર્ડની સાથે લિંક્ડ નંબરમાં આવશે. પાસવર્ડ એન્ટર કરીને લોગિન કરશો તો આ છે તમારું ડેશબોર્ડ. અહીંયા આગળ તમારે સર્વિસીસ ઉપર ક્લિક કરીને નો યોર રિફંડ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમને પૂછશે કે કયા અસેસમેન્ટ યરનું તમારે જોવું છે. અસેસમેન્ટ યર એટલે જે વર્ષમાં તમે ITR ફાઇલ કરી. નોર્મલી અસેસમેન્ટ યરના 1 વર્ષ પહેલાનું ITR ફાઇલ થતું હોય, એટલે 2023-24ની આવકનું અસેસમેન્ટ યર હોય 2024-25. એ સિલેક્ટ કરીને જોઈ લેશો તો તમને ખબર પડી જશે કેટલું રિફંડ આવવાનું છે અને ક્યાર સુધી તમારી જોડે પહોંચી જવાનું છે. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. અને ITR ઇન્કમ ટેક્સ રિફંડને લઈને મેં તમારા આજે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.